હેલો, કેમ છો બધા? હું વિપુલ સોની ડ્રીમ લિવિંગ કન્સલ્ટન્સીમાંથી પ્રોપર્ટી એડવાઇઝર આપનું સ્વાગત કરું છું. તો તમને કન્ફ્યુઝ થઈ રહ્યા છો આજે પણ કે રિસેલ પ્રોપર્ટી લેવી જોઈએ કે બ્રેન્ડ ન્યૂ પ્રોપર્ટી લેવી જોઈએ, તો આવો તમને હું એનું થોડું સજેશન આપું. આવો તો આપણે જોઈએ બ્રેન્ડ ન્યૂ પ્રોપર્ટીના ફાયદા અને ગેરફાયદા. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફાયદામાં જોઈશું. તો ફાયદામાં તમને નવો એરિયા મળી શકે છે, વત્તા તમને નવી એમ્યુનિટીઝ મળી શકે છે, નવું કન્સ્ટ્રક્શન મળી શકે છે અને તમને થોડું વેલ્યુ થોડી વધારે 5-6-10% જેવું એનું એપ્રિશિએશન વિધિન વડોદરાના માર્કેટના હિસાબથી એનું થોડું એપ્રિશિએશન થઈ શકે છે. હવે જોઈએ આપણે નેગેટિવ પોઈન્ટ તરફ. હવે નેગેટિવ પોઈન્ટ એવું છે કે જનરલી વડોદરાનું જે અફોર્ડેબલ માર્કેટ જે છે એ 20 લાખથી લઈને 45-50ની વચ્ચેનું છે, જેમાં આપણે જોવા જઈએ ત્યાં તમને રિસેલ પ્રોપર્ટીમાં ખાસા બધા બેનિફિટ્સ તમને મળી શકે. જીએસટી તમારું બચી જાય છે, જે ખાસી એવી રિસ્પેક્ટેડ અમાઉન્ટ હોય છે. મેન્ટેનન્સ ફી તમારી બચી જાય છે, જે 50,000થી લાખ રૂપિયાની વચ્ચે હોય છે. વત્તા તમારે એક લોકાલિટી તમને એને જજમેન્ટમાં આવી જાય છે, સોસાયટી કેટલી મેન્ટેન છે એ તમને આઈડિયા આવી જાય છે, પબ્લિક કેવી છે એ તમને આઈડિયા આવી જાય છે. અને વત્તા તમને સિટીની અંદર સારા લોકેશન પર રિસેલ પ્રોપર્ટીનો પ્રાઇસ પણ સારો મળી જતો હોય છે અને કનેક્ટિવિટી સારી હોય છે. જનરલી રિસેલ પ્રોપર્ટી લોકો મેં જોઈ છે એ સિટીમાં લોકો વધારે પ્રિફર કરતા હોય છે અને આઉટકસ્ટમાં ઓછી પ્રિફર કરતા હોય છે. પણ જનરલી આપણે જોવા જઈએ લોકોનું માનસિકતા અમુક એવી હોઈ શકે છે કે રિસેલ પ્રોપર્ટી લઈએ આવતા 5 વર્ષ પછી એ બગડી જાય, વેલ્યુ ના આવે. તો સ્ટાર્ટિંગ ફેઝમાં તમે આજે એક ડીલ તમે કરવા બેઠા છો તો તમને એટલું તો આઈ થિંક નોલેજ થોડું તો હોઈ શકે કે આજે મેઇન તમારે ફાયદો જ ખરીદીમાં તમને મળી જતો હોય છે. એમાં તમે સારું એવું નેગોશિએશન કરી કે તમે સારા એવા બ્રોકરને હાયર કરી ને તમે એ નેગોશિએશન તમે એનામાં સારું એવું લઈ શકો છો. કાં તો તમારામાં નેગોશિએશન સ્કિલ્સ હશે તો એ તમે સારો એવો ભાવ તમે કરી શકશો, કે કાં તો હવે એ સેલરને ખરેખર રિસેલમાં એક પ્રકારની કોઈ પણ ફ્લેટ તમે જોવા જશો ફ્લેટ કે તો એમાં તમને બેનિફિટ સારા મળી જતા હોય છે. ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી પણ તમે રિસેલ પ્રોપર્ટી તમે લેશો તો તમને સારા ભાવમાં પણ તમને મળી જશે અને બધા તમને કેવું કે એનું રેન્ટ પણ તમને સારું એવું મળી જશે. જેમ કે આપણે વડોદરામાં જોવા જઈએ રિસેલ પ્રોપર્ટીમાં ડિમાન્ડ ભાવના એરિયા જોવા જઈએ આપણે તો પહેલો તો હું કહીશ કે વાઘોડા રોડ તો બહુ સારો એરિયા છે કે જ્યાં આગળ તમને સારું એવું 2 BHKનું જો તમે વ્યવસ્થિત ફર્નિચર કરીને તમે રેન્ટ પર આપો તો ફેંકી દેતા મારા હિસાબથી 20,000-25,000ની આસપાસ રેન્ટ મળી જતું હોય છે. અને ઇવન હવે આપણે તમે જોવા જાઓ કે ચાલ એવું ન્યૂ પ્રોપર્ટીમાં તમે લેવા જશો તો ન્યૂ પ્રોપર્ટીમાં મેં જોયું છે જનરલી સોસાયટીમાં ઘણા બધા ઓબ્જેક્શન હોય છે રેન્ટમાં આપવા માટેના ને ખાસા નો ડાઉટ એ હોય છે, એ આપણે રિસ્પેક્ટ કરીએ છીએ. પણ જનરલી સોસાયટી નવી પ્રિમાઇસીસમાં તમે જોવા જશો તો રેન્ટ પર આપવા માટે ઘણા બધા ઓબ્લિગેશન્સ હોય છે, સોસાયટીના પણ ઘણા બધા હોય છે. તો એમાં કદાચ બેચલર્સ હોય છે કે એને તમે નથી આપી શકતા અને તમને જેવું એક્સપેક્ટેશન કર્યું હોય છે કે મને એટલું રેન્ટ મળે તો એટલું બધું નથી મળ્યું હતું, કેમ કે ત્યાં ફેમિલી એટલું બધું રેન્ટ પે નથી કરતું, એવરેજલી 15,000-15,000ની આસપાસ આપતું હોય. તો એના સામે તમારે રિસેલ પ્રોપર્ટીમાં જો તમે સપોઝ 30 લાખની પ્રોપર્ટી તમે બ્રાન્ડ ન્યૂ તમે લીધી હોય ને એ જ વસ્તુ તમે 20 લાખ કે 22 લાખમાં તમે રિસેલ લીધું હોય ને તમે બે પ્રોપર્ટી આ થોડી 22 લાખ વાળી પ્રોપર્ટી થોડી મેન્ટેન કરાવી દો ને વ્યવસ્થિત મૂકો તો તમને 20,000-22,000 રૂપિયા જેવું રેન્ટ તો તમને આરામથી મળી જ જાય છે, સમજો. અને એમાં બીજી વસ્તુ કેવી છે, જો મેન્ટેન સોસાયટીમાં તમને